6.5 કરોડ ગુજરાતીઓ માટે વધુ એક ઘાતક ખબર છે। ગુજરાતના દરિયાકાંઠે ફરી વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે। 30મી ઓગસ્ટે અરબી સમુદ્રમાં આસના વાવાઝોડું બનવાનું છે। 1964 પછી આ પ્રકારનું ભયાનક વાવાઝોડું આવવાનું છે। હાલ ડીપ ડિપ્રેશન કચ્છ પર સ્થિર થયું છે। ભુજથી 60 કિલોમીટર અને નલિયાથી 80 કિલોમીટરના અંતરે છે આ સિસ્ટમ। આ સિસ્ટમને લીધે કચ્છમાં પડી રહ્યો છે ભારે વરસાદ। ડીપ ડિપ્રેશન આવતીકાલે ઉત્તર પશ્ચિમ આગળ વધીને અરબ સાગર તરફ જાય તેવી શક્યતાઓ છે। અરબ સાગર તરફ આગળ વધીને ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી પણ સંભાવનાઓ છે, એટલે કે આવતીકાલે પણ કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। હવે આપણે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી એ સમજીએ અને વિંડીમાં એ સમજીએ કે કચ્છમાં અત્યારે કેવી સ્થિતિ છે, જે ડીપ ડિપ્રેશન છે ક્યાં પહોંચ્યું છે અને આગામી સમયમાં કેવી સ્થિતિ થવાની છે, આવતીકાલે કેવી સ્થિતિ થવાની છે, ડીપ ડિપ્રેશનની સ્થિતિ કેવી છે, એ આપણે હવે ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજીએ। તો તમે આ જોઈ શકો છો, આ આપણું ગુજરાત છે અને આ ગુજરાતમાં અહીંયા જે તમને આ સર્કલ દેખાઈ રહ્યું છે, આ સર્કલ એ ડીપ ડિપ્રેશન છે જે અત્યારે કચ્છની ઉપર છે, જે ભુજથી અને નલિયાથી થોડું દૂર છે અને ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। આ સિસ્ટમ તમે અહીંયા એક સક્રિય જોઈ શકો છો। આને લઈને જ આગાહી કરવામાં આવી છે કે આવતીકાલે આ જે ડીપ ડિપ્રેશન છે એ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે, જે આખા ગુજરાત માટે અને ખાસ કરીને આ કચ્છનો આટલો ભાગ અને આ સૌરાષ્ટ્રનો આટલો ભાગ, જામનગર, દ્વારકા અને કચ્છના આટલા ભાગમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને ભારે વરસાદની આગાહી છે। જો કે અમદાવાદમાં પણ વરસાદની શક્યતા છે અને ભારે પવન તો આખા ગુજરાતમાં ફૂંકાવાનો છે। હવે કઈ દિશામાં આગળ વધશે એ આપણે સમજીએ તો આ તમે જોઈ શકો છો કે આ જે વાવાઝોડાનો રૂટ છે, વાવાઝોડું નથી, અત્યારે ડીપ ડિપ્રેશન છે, આવતીકાલે કદાચ એ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે, અસના નામ એને આપવામાં આવ્યું છે। હવે આનો રૂટ તમે જુઓ, ધીરે ધીરે આ કચ્છમાં આવતીકાલની આ સ્થિતિ 30 તારીખની સ્થિતિ કે 30 તારીખે બપોર બાદ આ વાવાઝોડાની જો સ્પીડ આવીને આવી રહી તો એ આગળ વધશે, પણ એની પહેલા કચ્છમાં આ તબાહી મચાવે એની પૂરેપૂરી શક્યતા છે। ઓલરેડી અત્યારે કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ફરી એકવાર આપણે 29 તારીખ ઉપરથી સમજીએ કે કેવી સ્થિતિ છે। તો આ તમે જુઓ, આમ નોર્મલી જ્યારે આ વાવાઝોડું હોય તો આને આઈ ઓફ સાયક્લોન કહેવામાં આવતી હોય છે, એવી સ્થિતિ સર્જાય છે। જો કે અત્યારે આ વાવાઝોડું છે નહીં, ડીપ ડિપ્રેશન છે। ડીપ ડિપ્રેશનની પછીની સ્થિતિ હોય છે સાયક્લોન, એટલે અત્યારે કચ્છ ઉપર આ છે અને આવતીકાલે કચ્છમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। આ તમે જોયું। હવે આપણે અલગ એક રીતે આને સમજીએ કે ખાલી વાવાઝોડું અને પવન ફૂંકાવાની કેવી સ્થિતિ અહીંયા સર્જાવાની છે। તો તમે આ જોઈ શકો છો, આ ગુજરાત, આ કચ્છ અને આ જેટલો કલર તમને અહીંયા દેખાઈ રહ્યો છે, અહીંયા આટલા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાનો છે, ભારે વરસાદની આગાહી છે અને અમુક જગ્યાએ તો 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે આ સ્થિતિ છે, જે ડીપ ડિપ્રેશન છે એ આવતીકાલે કચ્છમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે। આપણે વિંડીના માધ્યમથી આ પરિસ્થિતિ જાણી, એ આપણે જોયું કે વરસાદની ત્યાં કેવી સ્થિતિ છે, એ સિવાય આપણે જોયું કે જે ડીપ ડિપ્રેશન છે એ કેવી રીતે અહીંયા ભારે પવન અહીંયા ફૂંકાઈ શકે છે। તો ઓલ ઓવર આ સ્થિતિ છે કે કચ્છમાં આવતીકાલે ભારે વરસાદ રહેવાનો છે અને ભારે વરસાદના કારણે હજુ પણ અનેક જગ્યાએ જળ પ્રલય સર્જાવાનું છે। એ ખાલી કચ્છ નહીં, એ દ્વારકા અને જામનગરનો હિસ્સો પણ એમાં આવી ગયો, કારણ કે વાવાઝોડાની અસર, ડીપ ડિપ્રેશનની અસર એ વિસ્તારોમાં પણ થવાની છે।